રામ રામ સીતારામ, જય જવાન જય કિસાન મિત્રો. વાગી ગયા અત્યારે 4 ને આપણે એરંડા જે કાઢી લીધા હતા એ બારે પડ્યા હતા, તો અત્યારે અંદર રાખવાનું કામકાજ હાલે એવો અત્યારે, કેમ કે 2-3 દિવસ થઈ ગયા બારે જ પડ્યા. તો આજે વળી મુહૂર્ત આવી ગયું, કીધું અંદર નાખી દઈએ. અત્યારે ગુણી ભરવી નથી આપણે, ગુણી ડાયરેક્ટ વેચશું, આપણે સોદો કરશું ત્યાંથી ભરી નાખશું. નકા ગુણી જો પહેલેથી ભરી લેશું ને તો વળી અંદર પડી હશે તો તૂટી જાય ગુણી, એટલે અત્યારે ગુણી નથી ભરવી. 4-5 દિવસ રહીને કે પછી 10 દિવસ રહીને પછી ગુણી ભરશું. અત્યારે તો બારે પડ્યા ને કૂતરા બહુ ઉડાડે, એટલે અંદર રાખી દઈ. જો અહીંયા ઢગલો કરી નાખીએ. પહેલાં આપણે 1 ટ્રોલી અંદર પડીએ અને 3 ટ્રોલી હમણાં નીકળીએ, એટલે અહીંયા નાખી દઈએ. જો આજે કોથરી ભરેલી અંદર માથે મિક્સ કરી નાખશું આપણે. તરકું એક વટમાંથી નાખ્યો ને આ લબાજો આપણો હજી મકાનનો પડ્યો, આ બધો આને બારે કાઢવો પડશે, કેમ કે નકા એડા હમાશે નહીં. હજી તો 1 ટ્રોલી અંદર નથી આવી, હજી બારે કદાચ 1 ટ્રોલી આવી હશે, લગભગ તો 1 ટ્રોલીને નહીં આવી ગઈ હશે. 1 ટ્રોલી ના આવે હજી, એટલે આ કચરો બધો બીજા ડેલામાં નાખવો પડશે. અમુક જમા કરાવવાનો અને અમુક થોડોક ખપશે હજી, મકાનનું કામ પૂરું થાય ને ત્યારે આની જ્ઞાન છૂટે. જો જે બધો જેમ તેમ પડ્યો, હવે બારે નાખીએ તો તપી જાય, એટલે વળી આ ગોદામમાંથી આપણે બીજા ગોદામમાં ઉઠલાવવું પડશે. આમાં નાખી દઈશું આપણે. હજી આ કે આપણો આમાં સાઈડમાં ક્યાંક નાખી દઈશું આને ખોલીને, એટલે આ ટપડીએ બધા આમાં જોઈએ. અને આમાં આપણે તે એંડા નાખી ગોણું ભરીને અત્યારે એક વટે નાખી દઈશું. 8-10 દિવસ રહીને પછી ગુણી ભરી નાખશું. અત્યારે કોઈ લે એમ નથી, બજારમાં કંઈ ધમ નથી અને કોઈ લેવા આવે એમ નથી. અત્યારે કદાચ લેવા આવે તો અત્યારે બહુ સસ્તે ભાવે માગે, મતલબ બજાર કરતાં અત્યારે 50-100 રૂપિયા નીચા જ હાલે, એટલે 8-10 દિવસ વાત જોવી પડશે, લાગે એવું. ચાલો તો આપણે હવે થોડા ખણી લઈને કે આપણા બ્રિજેશભાઈ અત્યારે ભરતા આવે, એટલી વાર મમ્મી ભરતી હતી, બ્રિજેશભાઈ ભરે કા ચશ્મામાં ચડાવીને, એટલે કે આંખ દુખે અંદર રજ જાય ને. હજી 2.5 ટોલી હશે, હજી 1/2 ટોલી અંદર ગઈ હશે, 3 ટોલી હતી. આપણે તો થોડા ડોહા થોડાક વધારે આવ્યા પણ વાંધો નહીં, મિક્સ થઈ ગયા. કેમ કે જો આ ટોલી વાળી બરાબર હે, અમુક ડોહા આવ્યા હતા વધારે, માથે ફૂટી ગયા કચરો નહીં તડકાના, કેમ કે 3 દિવસ થયા પડ્યા ફૂટી જાય ને. હજુ ઉપરથી જે ડોહા કેમ કે એ વધારે એવું હોય ને મોટા હોય ને, એટલે એ ઉપર જ રહે, કાંઈ સાઈડમાં લહેરી આવે, એડા રહી જાય નીચે. ચાલો તો ભરી લઈએ આપણે, થોડીક વાર ભરાવીએ તો એક હટ દઈ તો આવી જાય. પછી થોડા કપડીਆਂ પડે બારે કાઢી લઈએ, પાણી બાણી પીએ ને ત્યાં. હાલો ભાઈ, કોણ ખાવા આપણે જો એરંડા અંદર રાખી ઢગલો બારે પડ્યો હોય, એટલે હવે ગરમી એ એટલે પેલો કોણ ખાય અને ઠંડા થાય. અડધા ઉપડી ગયા, અડધા રે આવે. 1.5-2 ટોલી જેવા અંદર આવી ગયા, હજી એટલા હશે. 1.5 ટોલી, 1.5-2 ટોલી રહી, 1.5 ટોલી અંદર આવી ગઈ. આજ તો પવન બહુ વધારે, જોરદાર પવન. બ્રિજેશભાઈ તમે એક ગુલ્ફી લઈ આવ્યા, તમે આખી નાચથી નોખા બેઠા જ ભાઈ, બાકી બધા કોણ ખાય? તમે નાચથી નોખા કઈ બરાબર. આપણો કે સારો ભાઈ, ઠંડા થઈને ખટ દઈ દઈ, અડધા કલાક ખંડમાં આવી જાય.
અત્યારે જો 9 વાગી ગયા અને હજી આપણા એરંડા ખણવાનું કામ ચાલુ છે કેમ કે આપણા કાલ ટોલાખણ જેટલા એરંડા રહી ગયા કાલ થોડુંક મોડું થઈ ગયું હતું સાંજે પછી ગાયું આવી ગયું હતું એટલે ગાયને દોવાની હોય એટલે પછી મોડું થતું હતું એટલે કીધું હવે સવારમાં રાખી દઈશું તો જો હવે તો એટલા જ રહ્યા છે આમ તો રખાઈ ગયા પણ આપણે આમ અહીંયા બધું ઉપર પડ્યો તો લબાચો પડ્યો તો પાછો મોડો થઈ ગયો સાંજના 7:30 પોણા 8 જેવું ટાઈમ થઈ ગયો તો પછી વળી ઉપાડ્યું ઓમાં ઉપાડીને નાખ્યું બીજા ગોદામમાં મોડો થઈ ગયો પછી રહેવા દીધું. હા અંદર જો આટલું તો આવી ગયું અંદર આ સાઈડ આપણી હોત હેરંગ બધી પાઇપ પડ્યા હતા અત્યારે કામ ચાલુ એટલે એ બધો સામાન અંદર જ પડ્યું હોય બધું એટલે વળી અહીંયા પાન બીજો આપણે પાથરે થોડોક લંબાયો પેલું એમાં તો એટલા આવી ગયા છે પણ આયા નહીં એમ તો હવે જો છેટ ઉપર સુધી રાખે થોડુંક જ અધૂરું રહ્યું હોય પાણી બંધ હવે તો ઘણા રહ્યા નથી અડધું પોણું ટોલું રહ્યું હોય અડધું ટોલું હોય જે હતું એ વચ્ચે જ્યાં વધારે હતું એમાં બહુ વાર લાગી ગઈ પાણી પીલા વળી બસ હવે તો થોડીક વાર થશે ઉપાડતે હવે તો થોડાક વધ્યા ઉપાડીને ભરી હા નવું કામ શું થાય જોઈએ આગળ